ઓગસ્ટમાં આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, તેઓ ખૂબ જ ઉજવણી કરશે, દેવી લક્ષ્મીની કૃપા રહેશે. વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહણ ક્ષેત્રોની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓ માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આવો જાણીએ કઈ રાશિ માટે ઓગસ્ટ મહિનો વરદાન કહી શકાય. નંબર 1 કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને આ મહિને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને તેમની આવકમાં વધારો થશે. કાર્ય અને અંગત જીવનને સંતુલિત કરવા માટે તમારા વર્તમાન દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. કંઈક નવું કરવાનો પ્રયાસ કરો, આ તમને ચોક્કસ સફળતા અપાવશે. જૂના કાર્યો વિશે વધુ વિચારીને તમે તણાવમાં આવી શકો છો. તેના બદલે તમારા કાર્યોની સંપૂર્ણ સૂચિ બનાવો અને ધીમે ધીમે બધા કાર્યો પૂર્ણ કરો. આમ કરવાથી તમને વિજય પ્રાપ્ત થશે અને સમસ્યાઓથી મુક્તિ મળશે. જો તમે આ નહીં કરો તો તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત બની શકે છે અને તમારી પાસે મનોરંજન માટે સમય નહીં બચે. તમે આ દિવસનો ઉપયોગ વધુ સારી આદત અથવા નવું શેડ્યુલ શરૂ કરવા માટે કરી શકો છો. તંદુરસ્ત દિનચર્યા અપનાવો અને તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો. ધ્યાન અને યોગ માનસિક શાંતિ પણ આપશે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો, તેનાથી તમારા મનમાં શાંતિ આવશે અને તમે વધુ સકારાત્મક અનુભવ કરશો. તમારા કામને પ્રાથમિકતા આપો અને સમય વ્યવસ્થાપન પર ધ્યાન આપો. તેનાથી તમે બધા કામ સમયસર પૂરા કરી શકશો અને તણાવમુક્ત રહી શકશો. તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો બનાવો. આ તમને તમારી કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરશે. રોકાણ અંગે સમજદારીપૂર્વક નિર્ણયો લો અને બિનજરૂરી ખર્ચ ટાળો. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ બજેટ જાળવી રાખવું હંમેશા ફાયદાકારક રહેશે. તમારી જાતને વધુ સારી બનાવવા અને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે આ મહિનાનો ઉપયોગ કરો. સખત મહેનત અને સમર્પણથી તમે ચોક્કસપણે સફળ થશો. નંબર 2 સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ મહિને આર્થિક લાભ થવાની સંભાવના છે. નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ અથવા બિઝનેસ પ્લાન કરી રહ્યા છો તો ઓગસ્ટ મહિનો તેના માટે ખૂબ જ અનુકૂળ છે. તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સકારાત્મક પરિણામ મળશે. અંગત સંબંધોમાં પણ સુધારના સંકેતો છે. તમે અને તમારા જીવનસાથી એકબીજા પ્રત્યે સારી સમજણ કેળવશો. તમારું ભાગ્ય કોની સાથે છે તે તમારે ઓળખવાનો સમય છે. તમે બંને એકબીજા સાથે એવા મૂળ વિચારો અને મૂલ્યો શેર કરશો જે કોઈપણ સંબંધ માટે મહત્વપૂર્ણ છે. જો તમે તમારા મૂલ્યો વિશે ચોક્કસ ન હોવ તો તેમને યોગ્ય રીતે ઓળખો. આ આત્મનિરીક્ષણ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમને તમારા જીવનસાથી પાસેથી પૈસા મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ તમને તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પારિવારિક જીવનમાં પણ શાંતિ અને આનંદ રહેશે અને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આ તમારા માટે સકારાત્મક ફેરફારોનો સમય છે. તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નવી તકોનો લાભ લો. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને નિયમિત કસરત કરો. માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ અને ધ્યાનની મદદ લો. તમારી સખત મહેનત અને સમર્પણથી તમારા પ્રયત્નો સફળ થશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. આત્મવિશ્વાસ જાળવી રાખો અને દરેક પરિસ્થિતિનો હકારાત્મક અભિગમ સાથે સામનો કરો. આ મહિનાનો સારો ઉપયોગ કરો અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવો. નંબર 3 કન્યા રાશિ. કન્યા રાશિના લોકો તમે ઓગસ્ટ મહિનામાં કોઈ ખાસ મિત્ર કે સંબંધીને મળી શકો છો જે તમારા મનને ખુશ કરશે. આ સમય તમારા માટે ભાવનાત્મક રીતે સંતોષકારક રહેશે. પ્રેમ અને રોમાન્સ માટે પણ આ મહિનો ઉત્તમ છે. જો તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે સમય વિતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેના માટે યોગ્ય છે. તમારા ઘરને સુધારવા માટે
તમારું કામ સમયસર પૂરું કરીને ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરો. આ તમારા અને તમારા પરિવાર માટે સારું રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો, જે તમારા સંબંધને મજબૂત બનાવશે. વેપારની દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ નવા સાહસનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તેના માટે અનુકૂળ છે. તમારા પ્રયત્નોથી સારું વળતર મળશે અને તમને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડું સાવધાન રહેવું પડશે. તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નિયમિત કસરત અને સંતુલિત આહાર તમારા માટે ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી ન રાખો, કારણ કે નાની બેદરકારી પણ મોટી સમસ્યા બની શકે છે. આજનો દિવસ તમારા માટે એકંદરે હકારાત્મક રહેશે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો અને કાર્યજીવન સંતુલન જાળવો. નવી તકોનો લાભ લો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 4 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો, તમને આ મહિને શનિ અને ગુરુની નજરથી લાભ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે અને તમને નવા સ્ત્રોતોથી પૈસા મળી શકે છે. રોકાણ અંગે સમજદારીભર્યા નિર્ણયો લો, કારણ કે યોગ્ય રોકાણ તમને લાંબા ગાળાના લાભ આપશે. તમારા દ્વારા કરાયેલું પાછલું રોકાણ પણ આ વખતે ફળ આપશે. પારિવારિક જીવન સુખદ રહેશે અને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત થશે અને પરસ્પર સમજણ વધશે. ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા તહેવારનું આયોજન થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ વધુ આનંદમય બની જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ સુધરશે અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવશો. તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો. તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે અને તમે વધુ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. નિયમિત કસરત અને સંતુલિત આહાર પર ધ્યાન આપો. તેનાથી તમારી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહેશે. તમારી કારકિર્દીમાં પણ પ્રગતિના સંકેતો છે. તમને તમારી મહેનત અને કામમાં સમર્પણની ઓળખ મળશે અને તમે તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશો. તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે, જે કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ બનાવશે. એકંદરે આ સમય તમારા માટે આર્થિક, પારિવારિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શુભ રહેશે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને તકોનો સંપૂર્ણ લાભ લો. તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો અને જીવનનો આનંદ માણો. આ સમયનો સદુપયોગ કરીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને માન્યતા મુજબ જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.